સુરતમાં હત્યાના બનાવ વધી રહ્યા છે ત્યારે ફોન જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં મિત્રની લાકડાના ફટકા મારી હત્યા કરી સુરત છોડી ભાગી ગયેલા હત્યારા મિત્રને અમરેલીના બગસરા ખાતેથી અમરોલી પોલીસે દબોચી લઈ સુરત ખાતે લાવી તેની ધરપકડ કરી હતી. હદમાં અમરોલી ઓવરબ્રિજ નીચેથી ગત 15મી મેના રોજ હીરાલાલ ગરાસિયા નામના ઈસમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગાલોત, જોઈન્ટ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી લખધીરસિંહ ઝાલા અને એસીપી પાર્થ ચોવડિયાને સૂચનાને લઈ અમરોલી પીઆઈ જેબી વનાની ટીમ પીએસઆઈ જેજી કામડિયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી હતી. સાથે સ્થાનિક વિસ્તારના સીસીટીવી તથા ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસની મદદથી અનામ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ જયસિંહભાઈ, અનામ હેડ કોન્સ્ટેબલ રાજભાઈ જનકભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ તેજસકુમાર ધીરુભાઈને મળેલી બાતમીના આધારે હીરાલાલ ગરાસિયાની હત્યામાં સંડોવાયેલા હત્યારા એવા તેના જ હમવતની મિત્ર રમેશ ઉર્ફે પાયલોટ પારસિંગ ગરાસિયાને અમરેલીના બગસરા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. તો હત્યારા રમેશ ગરાસિયાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે મૃતક હીરાલાલ ગરાસિયાએ તેનો ફોન જોવા માટે લીધો હોય અને તે સમયે મસ્તી કરતા હોય, જેની વાત વચ્ચે મસ્તીમાં બોલાચાલી થતાં હીરાલાલ ગરાસિયાને લાકડાના ફટકા મારી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યો હતો. હાલ તો અમરોલી પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 16/5/2026ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક એડી દાખલ થઈ હતી. બનાવની વિગત એવી છે કે ગત 15 તારીખની બપોરના અમરોલી જે બ્રિજ છે એના નીચે એક હીરાલાલ ચંપા ગરાસિયા કરીને જે મરણ જનાર છે એની ડેડ બોડી મળી હતી અને જે આધારે અમરોલી પોલીસ સ્ટેશનમાં પહેલાં એડી દાખલ થઈ હતી અને ત્યારબાદ એડીનું પોસ્ટમોર્ટમ કરાવતા ડૉક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આમાં જે મરણ જનાર છે એને માથાના ભાગે ઇન્જરી થયેલ છે. જે આધારે પોલીસને સસ્પિશિયસ લાગતા પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આની તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેમાં એક આરોપી જે છે રમેશ ઉર્ફે પાયલટ પારસિંગ ગરાસિયા, જેની પોલીસે કડક શબ્દોમાં પૂછપરછ કરતાં જાણવા મળેલ કે આ બે વચ્ચે 15 તારીખના બપોરે મોબાઈલ બાબતે એક સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં જે આરોપી છે એને લાકડાનો એક ફટકો મારેલ હતો મરણ જનારને, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી અમરોલી પોલીસ દ્વારા ચાલુ છે. વધુમાં અમરોલી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રમેશ ઉર્ફે પાયલટ પણ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો માંડલા ચોટીનો રહેવાસી છે અને મૃતક હીરાલાલ તથા આરોપી બંને એક જ જિલ્લાના હોવાથી એકબીજાને પહેલેથી સારી રીતે ઓળખતા હતા અને સુરતમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તો આરોપીનો અત્યાર સુધીનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી અને આ તેનો પ્રથમ ગુનો હોવાનું સામે આવ્યું છે.